गुजरात में पिछले कई वक्त से स्थानीय स्वराज के चुनाव की तारीखों का इंतजार किया जा रहा था, जिसका ऐलान आखिरकार आज कर दिया गया है। गुजरात चुनाव आयोग ने गुजरात में चुनाव का बिगुल बजा दिया है। पिछले कई दिनों से चुनाव की तारीखों का इंतजार किया जा रहा था, जिसकी घोषणा आखिरकार आज गुजरात चुनाव आयोग द्वारा कर दी गई है। चुनाव आयोग की पत्रकार परिषद में बताया गया है कि 6 अप्रैल को नोटिफिकेशन जारी करने के बाद 11 अप्रैल तक उम्मीदवारों के नामांकन दर्ज कराए जा सकेंगे। 26 अप्रैल को राज्य में मतदान और 28 अप्रैल को मतगणना होगी। गुजरात राज्य में 15 महानगर पालिका, 84 नगर पालिका, 34 जिला पंचायत और 260 तालुका पंचायत में चुनाव का आयोजन होगा। राज्य में चुनाव के ऐलान के साथ ही आज से ही आदर्श आचार संहिता लागू हो गई है। 26 अप्रैल रविवार को सुबह 7 से शाम 6 बजे तक मतदान कराया जाएगा। बिना अनामतમાં સ્ત્રી સામાન્ય સ્ત્રી 2662 સામાન્ય એટલે બિના અનામત 2554 આ તો જિલ્લા તાલુકા મહાનગરપાલિકા નગરપાલિકાનું ભેગું છે અને બ્રેકઅપ આપનો ફોલ્ડરમાં આપનું મૂકેલા છે સીટ ડિટેલમાં બોડી વાઇઝ આપનું આજે કોર્પોરેશનના કેટલા છે પંચાયતના કેટલા છે અલગ આપનું પત્રકમાં મળી જશે। હવે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી કોર્પોરેશન નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતની ઈવીએમ મિશનથી કરવાનું છે। એટલે ઈવીએમની જે અર્બનમાં આપનું જાણો છો મલ્ટી ચોઇસ ઈવીએમ્સ વાપરવાનું છે કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીમાં। તાલુકા જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ ઈવીએમ એનું જે એફએલસી છે લગભગ પૂરા થવા માંડે છે કે 4-5 જિલ્લાનું બાકી છે। 2-3 દિવસમાં એ પૂરું થઈ જશે। અને કમિંગ ટુ ધી શેડ્યુલ એટલે જાહેરાત કરીએ છીએ એટલે આજથી આચારસંહિતા અમલમાં આવશે। જાહેરનામાનું તારીખ છે 6/4/26 એટલે સોમવારથી નોમિનેશન શરૂ થશે। ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે 11/4 શનિવાર। ઉમેદવારી પત્રનો ચકાસણી માટેની તારીખ 13/4 એટલે સોમવાર। કહીશ સ્ટાર્ટિંગ ધીમે ધીમે કહીશું। ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે। જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધિ કરવાની તારીખ 6/4/26 સોમવાર। ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર। ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર। ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/24 બુધવાર। મતદાનની તારીખ 24/4/26 રવિવાર। સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી। પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/24 સોમવાર। મતગણતરી 28/4 મંગળવાર। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26। ચૂંટણીમાં જે ઉમેદવારી પત્ર સાથે જે પોતાની ગુણહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત વગેરે બાબતમાં એનો સોગંદનામા જે રજૂ કરવાનું છે એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું છે। તો અગાઉના પ્રમાણે છે, એમાં ફેરફાર નથી ને? એમાં કોઈ ફેરફાર નથી। ચૂંટણી સમયે જે એપિક કાર્ડ આધારે એનું વોટદાન થતા હોય, અમુક એપિક કાર્ડ ના હોય તો ચૂંટણી પંચે 2016માં
14 ડોક્યુમેન્ટની એક ઓર્ડર પાસ કરેલા છે. એ 14 ડોક્યુમેન્ટની કોઈપણ એક ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે જે ગવર્મેન્ટ આપેલા ઓળખ કાર્ડ, એ બધા જે 14ની યાદી છે અમે પછી પણ અમનો ફોલ્ડર પર મૂકેલા છે. એ કોઈપણ એક ફોટોવાળી આઈડેન્ટિટી કરે ઓળખાણ માટે રજૂ કરીને મત આપી શકે છે. અને મતદાનનો સમય મેં કીધું સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. એના માટે જે ઈવીએમ મારફત મતદાન કરવાનું છે મેં જાહેર કર્યું. એમાં અમારા મહાનગરપાલિકા, નગરપાલિકા માટે જે પૂરતી પ્રમાણમાં CU BU ઉપલબ્ધ છે. મલ્ટી ચોઇસવાળા 23,667 CU છે. મલ્ટી ચોઇસ એટલે અર્બનમાં નગરપાલિકા કોર્પોરેશનમાં 4 મત આપવાનું છે ને, એટલા માટે જે મિશન CU છે 23,667 છે અને BU 23,667 CU કંટ્રોલ યુનિટ કહેવાય અને 47,000 મલ્ટી ચોઇસ 47,102 BU બેલેટ યુનિટ છે. તાલુકા જિલ્લા પંચાયત માટે 23,665 CU કંટ્રોલ યુનિટ, 23,665 65 BU CU કંટ્રોલ યુનિટ. ટોટલ જ છે, બંને અલગ છે ને, CU BU. અને 28,841 BU બેલેટ યુનિટ.